સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રી શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદ ચિદવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈ વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. બધા શાસ્ત્રોનો સાર એટલે બહારના પરોક્ષના પણ આટલું જ કહે છે કે નો દાય સેલ્ફ, પોતે પોતાને જાણો. બાઇબલનું જ વાક્ય છે આ, નો દાય સેલ્ફ. આપણા શાસ્ત્રો બધા તો આખી દુનિયાને જાણ્યું, અમેરિકામાં શું ચાલે છે, રશિયામાં શું ચાલે છે, ઘરમાં શું ચાલે ખબર છે, વ્હાઇટ હાઉસમાં શું ચાલે એ વધારે અગત્યનું, તમારા ઘરમાં શું ચાલે એ વધારે અગત્યનું. જો આપણે માણસ જન્મે ને મરી જાય, જન્મ 80 વર્ષ થાય ઉપડી જાય, કાંઈ નહીં, જેમ પશુ જન્મે ને જાય એવું. તો જરા જેમ આપણા દેશના કૂતરા રખડતા હોય શેરીઓમાં, માર ખાય, લોકો ઢેફા મારે બધું ખાય, અને વિલાયતના કૂતરા ગાડીમાં ફરતા હોય. પણ બંનેની એક ટેવ ખબર છે તમને? ટાંગો ઊંચો કરીને ટાયર ઉપર ધાર કરે. એટલે આવું જ છે. જો પોતાને તમે જાણ્યા નહીં, કાંઈ અર્થ જ નથી. હુ યુ આર, મારું બધું જ જાણીશ આપણે. વી આર ડ્રાઉન્ડ ઇન ઇન્ફોર્મેશન. હવે માહિતીની અંદર ડૂબેલા છે, માહિતીમાં ડૂબેલા. આમાં એક ટીપું અંદર જતું નથી. એટલે તરવા જાય ને પાણીમાં, અમે એકવાર પહેલાં નોમ નિર્જરા કરતા હતા ને, પછી એટલે યુવકમાં હતા, સારંગપુરથી ગઢડા જતા હતા. પછી નોમ હતી નિર્જરા ઉપવાસ, ઉનાળોનો દિવસ, વૈશાખ મહિનો. યોગી આપ સાથે જ જતા હતા. એટલે ટ્રેક્ટરની પાસે ટ્રોલી જોડી હોય, એ ટ્રોલીમાં યોગી આપા બેઠા હોય બધા હોય. ઉપર ફર્સ્ટ ક્લાસ તમારે હોટ કન્ડિશન, નીચે બધા ઘીચ, આમ જરાક ઠેલો આવે બધા ઉપર એકબીજા ઉપર પડે. ત્યાં તાજપુર આવે ને ત્યાં મોટો કૂવો છે, ત્યાં બધા નાહવા પડ્યા. 3 કલાક નાહ્યા અમે. પછી બહાર નીકળ્યા હતા, ગરમ થઈ ગયું બધું. અંદર પાણી નહોતું ગયું ને, બહાર 3 કલાક પાણીમાં, પણ અંદર એક ટીપું ગયું નહોતું. એટલે એ પેલી નિર્જરા ઉપવાસ બરાબરની તરસ લાગેલી. એટલે આપણે માહિતીમાં ડૂબેલા છીએ, એક ટીપું અંદર જતું નથી. એક જેને કહ્યું, હાઉ મચ યુ ડુ વિથ વોટ યુ નો. તમે જેટલું જાણો છો એમાં તમે કેટલું કરો છો. તો જો નો દાય સેલ્ફ,
આ આપણે કરવાનું છે. બધાએ અમેરિકન પ્રેસિડેન્ટે કરવાનું છે, પણ એને વાર છે હજુ. આપણે નસીબદાર છીએ. અને નો દાય સેલ્ફમાં આપણે શું લેવાનું છે? આપણા ભાગ્ય. આપણે કેવા ભાગ્યશાળી છીએ. અને એ જો સમજાશે ને, આખો વળાંક લેશે જીવનની અંદર. થયું છે, નથી થયું નથી, સાવ આપણે એવા નથી, પણ હજુ જેવા એ યોગી આવે ને, આ બ્રહ્માંડમાં આપણું તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. એટલે આપણે નો દાય સેલ્ફમાં આ લેવાનું છે. આપણે કેવા ભાગ્યશાળી છે. કારણ કે ઓલું તો બધું ચાલ્યા કરશે, નો દાય સેલ્ફ. એ બધું ઇન્ફોર્મેશન, માહિતી જેવું જ રહેશે. મોટા પંડિતો અને બધા આવે ને, પણ કાંઈ નહીં. એટલે આપણા ભાગ્ય કેવા છે? તો જો ગુણાતીયન સ્વામી કહ્યું, આ નવરા બેઠા નથી, આ કરોડ કરોડ કામ કરીએ છીએ. હવે વિચાર કરો, કરોડ કામ કોને છે આ દુનિયામાં? અમેરિકન પ્રેસિડેન્ટ નહીં હોય, બહુ તો બહુ 50-60 કામ હશે, અને એના એ જ કામ ઘૂંટે રાખે. બીજો પ્રેસિડન્ટ એને કામ ઉપાડે, ત્રીજો એનું જ કામ ઉપાડે. જો આપણે કાશ્મીરનું ઇસ્યુ પંડિત જવાહરલાલ નહેરુના વખતે ચાલે છે, હજુ પત્તો પડતો. નવું કામ ક્યાં છે? એના એ જ કામ ઘૂંટાય છે. એટલે 50-60થી વધારે કંઈ બહુ નીકળે નહીં. તો સ્વામી કે કરોડ કરોડ કામ કરીએ છીએ. આ તમે સવારે દોડીને આવ્યા દર્શને, આ કરોડ કરોડ કામ છે. આ લાગે એકદમ એનું દેખાવ એવો નથી. જો આજે યુનિવર્સિટીમાં મોટા મોટા મકાનો હોય છે, યુએનઓનું મકાન જોયું તો ઓહો એટલું તોતિંગ છે બધું, અંદર થાય છે શું? અશાંતિ. આપણે જ્યાં પેલું મકાનની વાત કે આપણે તક્ષશિલા અને નાલંદા, ઝાડ નીચે ભણતા વિદ્યાર્થી, વડના ઝાડ મોટા મોટા એની નીચે. એટલે તમે શું કરો એ વધારે અગત્યનું છે. બધું દેખાવ ને ઠાઠમાં જ નહીં. જો મહારાજ પોતે વાત કરી કે 7માની હવેલી હોય અને વેશ્યાઓ થઈ કાર કરતી હોય ને એક બીજા રસપરસ દારૂના બાટલા પાતા હોય. આમ દુનિયાની દ્રષ્ટિ કેવું લાગે બધું મોટું, કેટલું સોફેસ્ટિકેટેડ એરિસ્ટોક્રેટિક બધું, રાજા મહારાજ. વોટ નરકના સાજ છે. અને ઝૂંપડામાં તૃણની ઝૂંપડી હોય, ઘાસની ઝૂંપડી હોય, લીપણ હોય, અંદર સંતો બેઠા હોય, ભલે થીંગડાવાળા કપડાં હોય, પણ ત્યાં આત્માની વાત ચાલતી હોય. એ ક્યાં ને ઓલી ક્યાં? એટલે ટૂંકમાં આપણે યોગી બાપાના વખતમાં, શાસ્ત્રીઓના વખતમાં સંતો, આપણે સારંગપુર જોયું છે, શાસ્ત્રીઓ પેલું એક મોડલ બનાવ્યું છે ઘરનું, એમાં રહેતા હતા. એટલે એમાં જે આનંદ આવે ને મોટામાં ના આવે. જે સુખ ગરીબી ફકીરીમાં એ સુખ નાય અમીરીમાં, કબીરે કહ્યું. એટલે ઉપરથી દેખાવ જુદું ને અંદરની વાત બહુ જુદી છે. એટલે આપણે જે આજે લેવાની યોગી ગીતામાં આપણા ભાગ્ય જોવાના છે. કેવા પુરુષ મળ્યા છે, કેવી વાત આપણને હાથમાં આવી છે. એટલે હવે પછી રાંક વેળા ઘટે નહીં. રાંક વેળા એટલે માન, ઈર્ષા, અદેખા, આ બધું ન ઘટે આપણને. પ્રાપ્તિ જોતા આ તો કચરો છે. કાદોમાં તો હબળો છો, કાદોમાં ગટરમાં પડી ગયો હોય કેવું કહેવાય. એટલે આપણે એટલે એમાંથી નીકળવાનું બહાર. એટલે આપણે કેવા ભાગ્ય છે એ જણાશે ને તો ઓટોમેટિક નીકળી જવાશે. નહીં તો તમે ગમેલા પ્રયત્ન કરો ને. જો મહારાજે મધ્યના 14માં વાત કરી
કે કામ ક્રોધિક ટાળામાં ગમે સાવધાન થઈને વર્તતો હશે તો એના ટાળ્યા કામાધિક નહીં ટળે. ને અંતે ખોવાર થઈને જરૂર નરકમાં, જરૂર જરૂર નરકમાં જશે. હવે એકદમ કામ